રામ મંદિર બને એના માટે અયોધ્યા અમે સાથે જ્યાં હોય, દંડા ખાધા હોય, અને એક પરિવારને એને કોર્પોરેશન ટિકિટ આવી, એમાંય તમારે અપક્ષ ઉભો રહેવાનું. તમને પ્રમુખ બનાવ્યા નગરપાલિકા, હું નગરપાલિકા સભ્ય હતો, ધારાસભ્ય. ત્યારે અપક્ષ ઉભા ભાઈ શ્રી લલિતભાઈ, ત્યારે 200 રોડ મેં અહીંયા કર્યા હતા લોક ભાગીદારીથી. થોડાક દિવસ પહેલા સ્ટેટમેન્ટ વાંચ્યું હતું, એક આમ આદમી પાર્ટીનો નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ, 20% હું પૈસા ભરી દઈશ. આવી જા પટમાં હું 20 કરોડ મંજૂર કરી દઉં, 20% ભરી દે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે ને ફરી એકવાર મોરબીથી ચેલેન્જની રાજનીતિ ગરમાઈ ચૂકી છે. જ્યાં કાંતિલાલ અમૃતિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ ચૂકી છે. મોરબીથી કાંતિલાલ અમૃતિયાનો હુંકાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર 8ની જાહેર સભામાં રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. 20% નહીં, હું 20 કરોડ મંજૂર કરીશ તેવી વાત કાંતિલાલ અમૃતિયાએ કહી. વિકાસ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પર સીધો જ પ્રહાર કર્યો છે. ટિકિટ નહીં મળતા કાર્યકર્તાઓ પાસે માફી માંગી છે. કાંતિલાલ અમૃતિયાએ જાહેરમાં અસંતોષ સ્વીકાર્યો છે. અપક્ષ ઉમેદવારી કરનાર પૂર્વ પ્રમુખ પર આકરા પ્રહારો કરતા કાંતિલાલ અમૃતિયા જોવા મળ્યા હતા. મોરબી ચૂંટણી જંગમાં ભાજપનો આક્રમક અંદાજ પણ જોવા મળ્યો છે. જાહેર સભામાં કાંતિલાલ અમૃતિયાના નિવેદનથી ગરમાવો પણ જોવા મળ્યો છે. જ્યારે વોર્ડ નંબર 8માં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. વિકાસના નામે વિરોધીઓને પડકાર ફેંક્યો છે. કાર્યકર્તાઓને એકતા રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે. મોરબીમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. જ્યારે અમૃતિયાના નિવેદન બાદ ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. કાંતિલાલ અમૃતિયા કે છેલ્લા એકાદ મહિનાથી એ પોતે મોરબીમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે. જ્યારથી તેમનું ઓપરેશન થઈ અને પરત મોરબી ખાતે ફર્યા બાદ તેમણે અસામાજિક તત્વોને પણ ચીમકી આપી દીધી હતી કે મારા મોરબીની અંદર જો કંઈ પણ ખોટું કર્યું છે અને કોઈને હેરાન કર્યા છે તો એને છોડવામાં નહીં આવે. અને હવે વારો વિપક્ષનો ભારતીય જનતા પાર્ટી સામે આરોપ લગાવનારને વળતો જવાબ આપતા કાંતિલાલ અમૃતિયા મંચ પરથી જોવા મળ્યા છે. જી હા, 20% નહીં, હું 20 કરોડ મોરબી માટે મંજૂર કરીશ તે પ્રકારનો દાવો કાંતિલાલ અમૃતિયાએ ખુલ્લા મંચ પરથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાજરીમાં આ વાત કહેતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પણ ત્રણ પેઢીથી આ વિશ્વ હિન્દુ પરિષદનું ભારત માતા કી જય રામ મંદિર બને એના માટે અયોધ્યા અમે સાથે જ્યાં હોય, દંડા ખાધા હોય, અને એક પરિવારને એને કોર્પોરેશન ટિકિટ આવી, એમાંય તમારે અપક્ષ ઉભો રહેવાનું. આવું હાલતા છે. તમને પ્રમુખ બનાવ્યા નગરપાલિકા, હું નગરપાલિકા સભ્ય હતો, ધારાસભ્ય. મોહનભાઈ, જ્યારે અપક્ષ ઉભા ભાઈ શ્રી લલિતભાઈ એ નગરપાલિકાના પ્રમુખ હતા અને હું ધારાસભ્ય નગરપાલિકાનો સભ્ય થયો તો ગામને સારું કરવા હતું. ત્યારે 200 રોડ મેં અહીંયા કર્યા હતા લોક ભાગીદારીથી. ચોપડે ખોટા લખે નહીં. અત્યારે જ્યાં ત્યાં બોલે છે, ક્યાંય કાંઈ કર્યું નથી. એટલે મારી મહેરબાની છે કે આવી રીતે ખોટા પ્રજાને ગુમરાહ ન કરે. ઉપર માનો ઊભા છે, આમ આદમીમાં ઊભા છે, કોંગ્રેસમાં ઊભા છે, એના નેતા કોણ એ તો કયો. એના પછી ગરીઓ નથી, જારી નથી. આપણે નાના હતા અહીંયા, નાના છોકરાને ન ખબર એને સમજાવજો કરે છે. એટલે કહેવાનો અર્થ છે કે હું અહીંયા 55 રોડ હાકડો હતો, આગળ 120 મકાન પાડી અને પોળો કર્યો. અને મોહનભાઈ ત્યાં છે ને અહીંયા આગળ બધા બકરી બાંધે ખાટલા હારે, પછી નીકળે ને ગાડીને બકરી ક્યાં ઘટાઈ જાય, મરી જાય તો પૈસા લઈને પછી એને ખાઈ જાય. આવું કરતા અહીંયા રોડ ઉપર. એના બદલે ડબલ પટ્ટીનો રોડ કરી દીધો. મેં થોડાક દિવસ પહેલા સ્ટેટમેન્ટ વાંચ્યું હતું, એક આમ આદમી પાર્ટીનો નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ, 20% હું પૈસા ભરી દઈશ. આવી જા પટમાં હું 20 કરોડ મંજૂર કરી દઉં, 20% ભરી દે. આ ચૂંટણી પછી અઠવાડિયામાં કાગળ લઈ આવીશ. આ અમારી તાકાત છે. મેં કીધું આવશે પટમાં સિંહ, સિંહ આવશે ઓટોમેટિક બધા છે ને સિંહ ઘર ભેગા વહી જશે.
પણ શું કામ? અમે સિંહ નથી, અમે ગામનું રખોપો કરવા માટે સિંહ થયા. પણ અનામત એટલી, બક્ષી પણ જેટલા, દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13. એમાં મોહનભાઈ 6 લઈ ગયા. આમાં કરવું શું? મોટા ભાઈ એટલે મારે બધા જેમ જોઈએ છે એ જે 4 બીજી નાની નાની જ્ઞાતિને એક એક આપી. મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી. એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે. હું માફી માગું કે જો આયા બેઠા છે દાંત કાઢે, કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય. અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય. એમ અચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે જેજમાં 52 માંથી. એટલે હું બધાની માફી માંગુ છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.